ઘણી વાર ગાતા ને ભજનોમાં આનંદ સંત ફકીર કરે. ભગવાન ક્યાં નિવાસ કરે તો કે આનંદ વનમાં નિવાસ કરે છે. કાશીનું એક નામ છે આનંદ વન, બીજું નામ છે મુક્તિધામ, ત્રીજું નામ છે મોક્ષધામ. દેવતાઓને પણ પ્રિય નગરી એ કાશી છે. સંતો મહાપુરુષોની તપસ્થલી એ કાશી છે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં સનાતની પરંપરામાં હરેક માણસને મનમાં એક ઈચ્છા આવી કે એકવાર કાશીની યાત્રા કરવી છે. હર કોઈ મનુષ્ય ઝંખના કરતો હોય છે કે એકવાર વિશ્વનાથનું દર્શન કરવું છે. અને શિવમાં આપણા ગ્રંથમાં કાશીનો ખૂબ મહિમા ગાયો છે. જે માણસ એકવાર કાશીની યાત્રા કરે છે તેને ફરીવાર મૃત્યુલોકની યાત્રા કરવી પડતી નથી. મુક્તિદાતા ભગવાન વિશ્વનાથ છે. અને તીર્થધામમાં નિવાસ કરવાનો એક અનેરો આનંદ પણ હોય છે. અનંત પુણ્ય આપનારી નગરી, અનેક જીવોને પરમ ગતિ આપનારી નગરી, સંસ્કૃતિને સંસ્કારથી ભરેલું નગર અને સંગતની સાધનાથી વિભૂષિત થયેલું નગર એ કાશીનગર છે. વિશ્વનાથના સાનિધ્યમાં ભગવાન મહાદેવને 9 દિવસ માટે ખૂબ વંદના કરી. એ વંદના હજી પણ હૃદયમાં અને વિચારોમાં જીવંત છે. એ ગંગાની આરતી, વિશ્વનાથનો ઘંટરાવ, વિશ્વનાથની તેજસ્વીતા, દિવ્યતા એક અનેરી હોય છે. મોટી સંખ્યામાં શિવ ભક્તો સાથે હતા અને સભે ખૂબ આરાધના કરી. અને યુગાનુયુગ મહાશિવરાત્રિ પણ શિવકથામાં જ આવતી હતી. મહાશિવરાત્રિ પણ અમે ભગવાન વિશ્વનાથની નગરી કાશીમાં ખૂબ હેત અને પ્રેમથી ઉજવી, મહાઆરતી કરી, પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું, શિવનું ખૂબ હૃદયથી આરાધન કર્યું. ત્યાં પણ મેં કહ્યું હતું કે હવે આ કાશી વિશ્વનાથની કથા પૂર્ણ કર્યા બાદ હું સુરત મુકામે કથા કરવા જઈ રહ્યો છું. યુવા સંસ્કાર ધામ, સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કથા આયોજિત છે. તો વિશ્વનાથને હું પ્રણામ કરી અને આજે શિવમાં પણ કથાના દ્વાર ખોલશું આપણે, અને સુંદર સુંદર મહાદેવની કથા કહીશ. બહુ જ વ્યવહારિક વાતો નહીં કરીએ, સંસારિક વાતો ઓછી કરશું. એ તો રોજ કરતા જોઈએ આપણે. શિવ મહાપણ અંતર્ગત જે મહાદેવના માટે કહ્યું છે આપ સૌને કહેવાનો પ્રયાસ કરીશ. આપના હૃદયમાં મહાદેવ પ્રત્યે શિવ ભક્તિનો દીપ થોડો પ્રજ્વલિત થાય. 9 દિવસથી અમારો પ્રયાસ રહેશે. તો સૌને આનંદ આપનારા, સૌને આનંદનું દાન કરનારા શ્રી વિશ્વનાથમ શરણમ પ્રબધ્યે, એ વિશ્વનાથ આપના શરણોમાં હું પ્રણામ કરું છું. 1 પાપ, 2 પાપ, 3 પાપ, 4 પાપ એવું નથી કહ્યું. હત પાપ વંદમ, તેનો અર્થ થાય છે પાપ સમૂહનો નાશ કરનારા વિશ્વનાથ છે. અને કથાના માધ્યમથી અનેક વાર કહ્યું છે કે મહાદેવના એક નામમાં જે સામર્થ્ય છે એટલા પાપ માણસ કરી પણ શકતો નથી. તેટલા પાપોમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. અને જેને મહાદેવની ભક્તિ મળે છે સફલમ જીવેતમ, તેનો જન્મારો સફળ છે. અને બહુ હૃદયથી સાધુ તરીકે કહું છું, કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં આપ જોડાયેલા હો, દરેક સંપ્રદાય શ્રેષ્ઠ છે. દરેક સંપ્રદાયના ધર્મગુરુ શ્રેષ્ઠ છે, દરેક આચાર્યો શ્રેષ્ઠ છે, દરેક પરંપરા શ્રેષ્ઠ છે. પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ હોય તો ભગવાન મહાદેવ છે. મહાદેવની તુલના આ દુનિયામાં કોઈ કરી ન શકે. તેથી થોડોક હૃદયનો ખૂણો મહાદેવ માટે ખુલ્લો રાખજો. કારણ કે જીવનને સાર્થક કરનારા મહાદેવ છે. જીવનનો ફેરો ઉતારનારા મહાદેવ છે. મહાદેવ સિવાય કોઈ આપણો ઉદ્ધાર ન કરી શકે. વિશ્વના દેવી દેવતાઓએ કહ્યું કે મહાદેવજી અમે શું અપાહિજ છીએ. જીવન પર્યંત અમારી કોઈ પૂજા કરે ભગવાન, તેનું પુણ્ય અમે આપી ન શકીએ. પણ જ્યારે તમારી ઉપાસના કરે, તમારી જ્યારે ભક્તિ કરે છે ત્યારે અમારી પૂજાનું ફળ તેને પ્રાપ્ત થાય છે. ભૃગુ ઋષિએ દક્ષ મહારાજને કહ્યું હતું કે દક્ષ મહારાજ, તમારા અભિમાનમાં તમે શિવનો ત્યાગ કરી રહ્યા છો, તમારું હિત નથી. દક્ષ મહારાજના સદગુરુનું નામ છે ભૃગુ ઋષિ. અને જે માણસ સદગુરુની, શાસ્ત્રની, સજ્જનોની, મહાપુરુષોની વાતને સ્વીકારે નહીં એ માણસ સુખી ન થાય. ભૃગુ ઋષિ બહુ સમજાવ્યા દક્ષ મહારાજને, દક્ષ મહારાજ એટલો મોટો યજ્ઞ તમે કરો છો તો યજ્ઞનું ફળ આપનાર તો મહાદેવ છે. અને જે યજ્ઞનું ફળ આપનારા મહાદેવ છે એને તમે આમંત્રિત નિમંત્રિત નથી કર્યા તો તમારું કેવી રીતે મંગલ થશે, કેવી રીતે કલ્યાણ થશે? અને બહુ હૃદયથી કહું છું, ભારત દેશમાં 20,000થી વધારે સંપ્રદાયો છે. દરેક સંપ્રદાય શ્રેષ્ઠ છે, વિચારધારા શ્રેષ્ઠ છે, સારું માર્ગદર્શન આપનારી વિચારધારાઓ છે. પણ ભગવાન મહાદેવ આપણો ઉદ્ધાર કરનારા છે, આપણું મંગલ કરનારા છે, આપણું કલ્યાણ કરનારા છે.
અને આપણે સૌ ઝાઝા ભાગે સૌરાષ્ટ્રમાંથી આવેલા છે. અને સૌરાષ્ટ્રમાં એક નિયમ છે, કોઈ પણ વડીલનું મૃત્યુ થાય એમના નામનો દીવો શિવાલય જ લઈ જવામાં આવે છે. કરોડો કરોડો રૂપિયાના મંદિરો બનાવ્યા હોય, પણ અંત સમયે આપણા વડીલો, આપણા પિતૃ, આપણા પૂર્વજોનો દીવો અન્ય કોઈ દેવસ્થાને મૂકવા માટે નથી જતા. ભગવાન શિવજીને જ એ જ્યોતિ અર્પણ કરવી પડે છે, કારણ કે શિવમાંથી જ આ જ્યોતિ બહાર પડે છે. એ જ્યોતિ માયાથી ભ્રમિત થઈ. વિશ્વના કોઈ પણ દેવને આપણે વિશ્વનાથ ન કહી શકીએ. એક મહાદેવ એવા દેવ છે જેને વિશ્વનાથ કહી શકાય. વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ રક્ષક, એ ભગવાન મહાદેવ માટે આપણે બોલી શકીએ છીએ. એવા વિશ્વનાથ ભગવાનના સાનિધ્યમાં 9 દિવસ માટે ભગવાન મહાદેવની કથાનું ગાયન કર્યું. અને હવે આ 9 દિવસ માટે આપણે સૂર્યપુત્રી તાપીના તટ પર દિવ્યતાથી ભરેલી આ સૂર્યનગરીમાં આપણે 9 દિવસ માટે મહાદેવનું આરાધન કરવાનું છે. અને કથા એક અનુષ્ઠાન છે, અને કથા કોઈ મનોરંજન નથી. હસવું, ગાવું ઠીક આપણા જીવનનું એક અંગ છે, પણ કથા એ ભગવાનનું આરાધન છે, કથા એ ભગવાનની સાધના છે, આ ભગવાનની ઉપાસના છે. 9 દિવસ માટે આપણે ભગવાનની કથાનું શ્રવણ કરશું. કથાનું શ્રવણ કરવાનું પુણ્ય જરૂર મળે છે, પણ જીવન પરિવર્તન કરવાથી સુખ પણ મળે છે અને સફળતા પણ મળે છે. આપણે કથા સાંભળીએ, આપણને પુણ્ય મળી ગયું, પણ જીવનની સફળતા અને સુખ તો ત્યારે જ મળે કથા સાંભળ્યા પછી જીવનનું પરિવર્તન કરીએ, વિચારોનું પરિવર્તન થાય, વાણીનું પરિવર્તન થાય, વ્યવહારનું પરિવર્તન થાય, તો નવું આવર્તન થાય, તો આપણું વર્તમાન મંગલમય બને. તેથી આ કથા એક ભગવાનની પૂજા છે. 9 દિવસ માટે આપ સૌની સમક્ષ મહાદેવની કથા સુંદર સુંદર રીતે કહેવાનો પ્રયાસ કરીશ, અને બહુ હૃદયથી કહીશું, અને બહુ આદરથી કહીશ. આ બધી જ મારી ટીમ મારી સાથે જોડાયેલી છે, અને વર્ષોથી બધા સાથે છે. પહેલા બેઠા તે કનુભાઈ હરિયાણી છે, એ 30 વર્ષથી મારી સાથે છે, કારણ કે કથામાં 30 વર્ષથી વધારે મારો સમય વીતી ગયો છે. 3 દશકા મેં મહાદેવની કથા કહેતા કહેતા વિતાવ્યા છે. એમની બાજુમાં ખૂબ ભણેલા સંગીતનું એવા અમારા ચિરાગ સમક્ષ જે ગ્રંથ બિરાજે છે, એમનું નામ શિવ પુરાણ નથી, શિવ મહાપુરાણ છે, કારણ કે મહાદેવજીનું પુરાણ છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત આ દિવ્ય ગ્રંથ છે, જેની અંદર 24,000 શ્લોક રહેલા છે, 7 સંહિતાઓ રહેલી છે. આપણા ધર્મગ્રંથો દેવલિપિ, દેવભાષા સંસ્કૃતમાં છે, પણ આપણે આ ગ્રંથને આપણી માતૃભાષા ગુજરાતીમાં સમજવાનો પ્રયાસ કરીશું. આજે માતૃભાષા દિવસ પણ છે, પણ આપણા દેશનું દુર્ભાગ્ય એક રહ્યું, દેશ જ્યારે આઝાદ થયો, દક્ષિણ ભારતમાંથી ગુંજ ઉઠી હતી કે આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત રાખવામાં આવે, પણ ઉત્તર ભારતવાળાએ સ્વીકાર્યું નહીં. તેને કારણે આપણા દેશની ભાષા રાષ્ટ્રભાષા હિન્દી રહી. આખા વિશ્વના દેશોની અંદર જે તેના ધર્મગ્રંથોની ભાષા છે એ દેશની રાષ્ટ્રભાષા છે. આપણો એક જ દેશ એવો છે કે આપણા ધર્મગ્રંથોની જે ભાષા છે આપણા દેશની રાષ્ટ્રભાષા નથી. અને ભગવાનને હૃદયથી પ્રાર્થના કરી કે આવતા સમયની અંદર આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત બને, જેમાં આપણી સંસ્કૃતિ સમાયેલી છે, જેમાં આપણે સનાતની પરંપરા સમાયેલી છે. તો દેવલિપિ, દેવભાષા સંસ્કૃતમાં રહેલી શિવ મહાપુરાણ ગ્રંથ આપણી માતૃભાષા ગુજરાતીમાં સમજવાનો આપણે પ્રયાસ કરીશું. ભગવાન વ્યાસનો પ્રસાદ છે, અને મને કહેતા ગૌરવ થાય છે, ભગવાન વ્યાસજી મહાદેવના પરમ ભક્ત છે, જેમને કાશીમાં જઈને કાશીના મધ્યમાં જે મધ્યમેશ્વર મહાદેવ છે એમની ઉપાસના કરી હતી. કાશીમાં એટલા બધા મહાદેવના લિંગ સ્વરૂપો છે, સંખ્યા ન વિદ્યતે. અત્યાર સુધીમાં કોઈ ગણતરી કરી શક્યું નથી એટલા મહાદેવના લિંગ સ્વરૂપો જો કાશીમાં હોય, અને કાશીમાં રહેનારા માણસોને પણ ખબર નથી કેટલા કેટલા પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. જે વિશ્વનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ છે તેના કરતાં પણ પ્રાચીન છે. એ તો માતા અહલ્યાબાઈએ સ્થાપિત કર્યું, અને વિશ્વનાથ ભગવાનની પૂજાનો પ્રારંભ થયો. જેવી રીતે જય સોમનાથ ફિલ્મ બહાર પડવાનું છે, એવી રીતે જય કાશી વિશ્વનાથ પણ થવું જોઈએ, જેથી કરીને આપણી પ્રજાને ખબર પડે કે આપણા ધર્મ ઉપર કેટલા પ્રહારો થયા છે, આપણે કેટલો માર ખાધો છે, આપણી સંસ્કૃતિ કેટલી લૂંટાણી છે, આપણી સંસ્કૃતિને કેટલી દાબી દેવામાં આવી છે. આના ઉપર જો ફિલ્મો બને તો લોકો તેનાથી વાકેફ થાય. એટલો દુઃખદ ઇતિહાસ કાશી નગરનો રહ્યો છે, જેવી રીતે સોમનાથ મહાદેવનો ઇતિહાસ.
તેવા મધ્યમેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેસી અને ભગવાન મહાદેવનું આરાધન કરનારા ભગવાન મહર્ષિ વેદવ્યાસ છે. આપણા ગુજરાતીઓ ભાગ્ય ત્યાં જાય છે, કોઈ જતા જ નથી, કારણ કે ખબર જ નથી. તેથી હવે પછી તમને ક્યારેય પણ કાશી વિશ્વનાથ જવાનો અવસર મળે, યાત્રા કરવાનો અવસર મળે, તો ત્યાંના સ્થાનિક લોકોને પૂછી લેવું, કાશીના મધ્યમાં છે. જ્યારે ભગવાન વ્યાસજી કાશી ગયા, જ્યારે નજર કરી તો એટલા મહાદેવના લિંગ સ્વરૂપ, એટલા મહાદેવના લિંગ સ્વરૂપો મનમાં અસમંજસમાં પડી ગયા કે આ ક્યાં શિવલિંગની હું પૂજા કરું. પછી નિર્ણય લેવાનો કે આપણે આ મધ્યમાં બેઠા છે મહાદેવ, બધાની વચ્ચે જે શિવલિંગ છે એમની પૂજા કરું. એટલે એમની ઉપાસના કરી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ, અને ભગવાન મહાદેવ તેમને મળ્યા અને મહાદેવે એમને આશીર્વાદ આપ્યા. અને ત્યાર પછી આ પુરાણોની રચના થઈ. અને પછી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ પોતાના કરકમલો દ્વારા માતા ગંગાના બીજા તટે વ્યાસ કાશી નિર્માણ કર્યું અને વ્યાસેશ્વર મહાદેવની સ્થાપના કરી. એ પણ અતિ પ્રાચીન છે. ક્યારે આપણે કાશી જવાનો અવસર મળે ને યાત્રા કરવાનો અવસર મળે ત્યારે વ્યાસ કાશી પણ જવું, એટલી નીરવ શાંતિ છે. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ પોતાના કરકમલો દ્વારા સુંદર ભગવાન મહાદેવનું લિંગ સ્થાપિત કર્યું છે. એ છે વ્યાસેશ્વર મહાદેવ. એવા અનેક ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોથી વિભૂષિત આ કાશી નગરી છે. તો આ ગ્રંથ ભગવાન વ્યાસનો પ્રસાદ છે. હું એક મધ્યસ્થી બની અને આપ સૌને ભગવાન વ્યાસનો પ્રસાદ પહોંચાડવા માટેનો પ્રયાસ કરીશ. આઈએ એક શ્લોકમાં ભગવાન વ્યાસજીને પ્રણામ કરીએ, કારણ કે એમની વાતો કરવાની છે અને આ પીઠનું પણ નામ વ્યાસપીઠ છે. અને ભગવાન વ્યાસના વચનો અહીંથી તમારા સુધી પહોંચાડવા માટે અમને બેસાડવામાં આવે છે. નહીં કોઈ લૌકિક વાતો કરવા માટે, નહીં કોઈ સંસારિક વાતો કરવા માટે. બને ત્યાં સુધી શ્લોકાત્મક અને સૂત્રાત્મક કથા બને એવો પ્રયાસ કરવો જોઈએ. ભગવાન મહાદેવની આજુબાજુ જ પરિક્રમા કરતા રહીએ. આપણે કોઈ દૂર દૂર વાતોમાં ન જઈએ. આપણે એવી લૌકિક વાતો ન કરીએ જે આપણે રોજ માટે ઘરમાં કરતા હોઈએ, એ જ અહીંયા કરીએ. પાછા મહાદેવની વાત, મહાદેવની કથા, મહાદેવનું ચરિત્ર આપણા સમક્ષ કહેવાનો પ્રયાસ કરવો. એ પહેલાં ભગવાન વ્યાસજીને પ્રણામ કરું ભાવથી અને આદરથી. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ, જેની વિશાલ બુદ્ધિ, જેની બુદ્ધિની કોઈ સીમા જ નથી. અસીમ જેમની પાસે જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ, બુદ્ધિનું ચાતુર્ય, એ ભગવાન વ્યાસ છે. અને એમનો આ પ્રસાદ છે. તેથી જે કાંઈ તે સાંભળશું, આપણે જે કાંઈ પ્રાપ્ત કરશું, જીવનમાં ઉતારશું, એ બધું જ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. અને એમનું આરાધન છે અને એમની કથા છે. હું એક ટીચરી કરીશ, એક શિક્ષકનું કામ કરીશ. જે ભગવાન વ્યાસના વિચારો મને સમજાણા એ કહેવાનો પ્રયાસ કરીશ. અને મહાદેવના પ્રતિ જે ગુપ્ત રહસ્ય ભરેલી, રાજ ભરેલી વાતો છે, રસ ભરેલી વાતો છે, તેમને કહેવાનો સંપૂર્ણ પ્રયાસ 9 દિવસ માટે કરીશ. તો આइए ભગવાન વ્યાસજી કો પ્રણામ કરે ભાવ સે. અમે તમને પ્રણામ કરીએ છીએ. અમારા હૃદયમાં જ્ઞાનરૂપી પ્રકાશને પ્રજ્વલિત કરો. જ્ઞાનરૂપી સૌને પ્રકાશ મળે અને સૌનું મંગલ અને કલ્યાણ થાય, એવો ભાવ ભગવાન વ્યાસજી પ્રત્યે પ્રસ્તુત કરતા આ કથાનો સંવાદ દરેક તીર્થોના રાજા પ્રયાગ તીર્થમાં થયો છે, જ્યાં ગંગા, યમુના અને માતા સરસ્વતી બિરાજે છે, જ્યાં મહાપુરુષો, મહાસંતોનો કુંભ, મહાકુંભ ભરાય છે. એવા પ્રયાગ તીર્થ ઉપર આ કથાનો સુંદર સંવાદ થવાનો છે. અને પ્રયાગ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી. ભારદ્વાજ ઋષિની સુંદર તપસ્થલી છે, જ્યાં સુતેલા હનુમાનજી મહારાજ પણ છે. અનેક સાધુ સંત ઋષિ મુનિઓની એ તપસ્થલી છે. એવા પ્રયાગ તીર્થની અંદર આ કથાનો સુંદર સંવાદ થવાનો છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાન. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ આ પ્રયાગ તીર્થ છે. આપણે બધા તીર્થોની યાત્રા કરીએ, પ્રયાગ તીર્થની જો યાત્રા ન કરીએ તો દરેક તીર્થોની યાત્રા અધૂરી કહેવાય. એટલે દરેક તીર્થોની યાત્રાને પરિપૂર્ણ કરવી હોય તો ક્યારેક જીવનમાં એકાદી વાર પ્રયાગ તીર્થ જવું. પણ મહાકુંભમાં આ વખતે વિશ્વની અંદર જેનું નામ થયું એટલા ભાવિક ભક્તો પ્રયાગ તીર્થમાં ગયા અને સુંદર સ્નાન કર્યું. તો આ એક શ્લોકમાં પ્રયાગ તીર્થને હું પ્રણામ કરું. અને જલ્દી તીર્થમાં અસંખ્ય મોટી સંખ્યામાં ઋષિ મુનિઓએ
દીર્ઘકાલ સુધી ચાલે એવું સુંદર યજ્ઞનું આયોજન કર્યું છે. યજ્ઞનારાયણનું દર્શન કરવા માટે પધારેલા ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના કૃપાપાત્ર સૂત પુરાણજીનું આગમન થયું છે. આવ્યા હતા સૌ ઋષિઓને મળવા માટે, આવ્યા હતા યજ્ઞનું દર્શન કરવા માટે. પણ દરેક ઋષિઓ જાણતા હતા કે આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના પરમ સદશિષ્ય છે, મહાદેવના પરમ ભક્ત છે અને શબ્દોના પૂજારી છે. દરેક કથાઓ સુંદર રીતે વર્ણવી શકે છે. તે દરેક મહાત્માઓએ નિર્ણય લઈ લીધો કે આપણે સૂત પુરાણજીને વિનંતી કરીએ કે આપણને ભગવાન મહાદેવની કથા સંભળાવે. અને સૂત પુરાણનું આગમન થતાં જ ખૂબ મોટું સ્વાગત કર્યું એમનું, ખૂબ મોટો આદર કર્યો. કોને જ્ઞાની પણ હતા, વિદ્વાન પણ હતા, તપસ્વી પણ હતા, વૈરાગી પણ હતા અને સંન્યાસી પણ હતા. અને ભગવાન મહાદેવના પરમ ભક્ત હતા. સૌ તેનાથી સંપૂર્ણપણે પરિચિત હતા અને સૌ જાણતા હતા કે દરેક કથા કહેવામાં નિપુર્ણ કોઈ જો વક્તા હોય તો સૂત પુરાણજી. તેથી આપણે સૌ તેમને વિનંતી કરીએ કે આપણે સૌને ભગવાન મહાદેવની કથા કહે. તેથી સુંદર મજાનું સ્વાગત કર્યું, સુંદર આસન ઉપર તેમને બિરાજમાન કર્યા અને દરેક મહાત્માઓએ વિનંતીપૂર્વક કહ્યું, જિજ્ઞાસાયુક્ત કહ્યું કે હે સૂત પુરાણજી, આપના શ્રીમુખે તમે સૌ ભગવાન મહાદેવની કથા સાંભળવા માટે ઉત્સુક છે. આપને ભગવાન મહાદેવની કથા સંભળાવો. ભગવાન મહાદેવની અનેક વાતો એવી છે કે હજી અમને સમજાણી નથી. સાંભળી તો છે પણ હજી પૂર્ણ અમે સમજ્યા નથી. તે સમજાવવાનો પ્રયાસ કરો. રસ ભરેલી વાતો પણ કરો અને રહસ્ય ભરેલી પણ વાતો કરો. બને અમને સમજાય નહીં પણ સમજવાનો પ્રયાસ અમે કરીશું. તેથી આપ સૌને વિનંતી પ્રાર્થના સાથે શિવકથા વિષય એ સરળ નથી, આ ગહન વિષય છે. રસમય તો છે જ પણ વધારે રહસ્યમય છે. આ વર્ષો પછી શિવ મહાપુરાણ ગ્રંથને એટલી મોટી લોકપ્રિયતા મળી. આથી 30 વર્ષ પહેલાં જ્યારે શિવ મહાપુરાણ કથામાં પ્રવેશ કર્યો ત્યારે કોણ એટલી મોટી મોટી મહાદેવની કથાઓ કરતા હતા? કોઈ જગ્યા નહીં થતી હતી. હું પણ ગામડે ગામડે ભટકતો હતો, જતો હતો, ભાઈ મહાદેવની કથા કરો, મહાદેવની કથા કરો. અમારા એક સુરનગર નિવાસી ભાવનગરમાં રહે દયાગરી બાપુ એક શિવ મહાપુરાણ કથાનું ગાયન કરતા હતા દેશ વિદેશની અંદર. થોડા ઘણા વક્તાઓ બીજા હતા, પણ આટલી બધી મોટા રૂપની અંદર ને વ્યવસ્થિત મહાદેવની કથાનું આયોજન લગભગ થતું નહીં હતું. અમારી 30 વર્ષની યાત્રાનું ફળ આજે યુવા સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અને અતિ સુંદર ભવ્યાતીત ભવ્ય અને દિવ્યાતીત દિવ્ય કથામાં મેં પ્રવેશ કર્યો તો મેં કહ્યું કે એટલું સુંદર આયોજન, એટલું વ્યવસ્થિત આયોજન. ખરેખર આ ગ્રુપના દરેક સભ્યોને હૃદયથી મારા પ્રણામ. અંકિતભાઈ, ખૂબ હૃદયથી ધન્યવાદ કે આપે ખૂબ સુંદર આયોજન કર્યું, ખૂબ સુંદર વ્યવસ્થિત. પહેલો દિવસ હતો, જરૂર સ્વાભાવિક માન સન્માન આગતા સ્વાગતા બધું જ હોઈ શકે છે. તો આઈએ શિવ મહાપુરાણ કથા કા પ્રારંભ કરે. આપણે પહેલાં શિવ મહાપુરાણ ભગવાનને પ્રણામ કરશું. આપણે કારણ કે જે ગ્રંથની 9 દિવસ માટે વંદના કરવાની છે, જે ગ્રંથને 9 દિવસ માટે ગાવાનો છે, 9 દિવસ માટે સાંભળવાનો છે, તેને સમજવાનો પ્રયાસ કરવાનો છે, જીવનમાં વણવાનો પ્રયાસ પણ કરવાનો, જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવાનો છે. તો પહેલી વંદના આ ગ્રંથની કરીએ આપણે. ત્યાર પછી ભગવાન મહાદેવને પ્રણામ, આદિશક્તિ ભવાનીને પ્રણામ, ત્યાર પછી ગણેશજીની વંદના અને શિવ મહાપુરાણ ગ્રંથના પ્રારંભમાં દરેક ગ્રંથોમાં વંદના તો પ્રકરણ. તમે પણ આજ કેટલી 2 કલાક વંદના કરી. તો આ ગ્રંથોમાં પણ પહેલે બહુ જ વંદના હોય. અને આમ રોજ આંખ ખુલે એટલે દરેક વિશ્વના દેવતાઓને પ્રણામ કરવા જોઈએ. ઓમ પૃથ્વીદેવ, સૂર્યદેવ, ચંદ્રદેવ, વાયુદેવ, જલદેવ, આકાશદેવ, સાગરદેવ, નવગ્રહ, સર્વ પર્વતો, સાગરો, સર્વ તીર્થો, સર્વ દિશાઓ, સર્વ બ્રહ્માંડો, સ્થાન દેવતા, કુલદેવતા, ગ્રામ દેવતા, પિતૃદેવતા, માતૃદેવતા, વિશ્વ દેવતા, બ્રહ્માંડના દેવતાઓને પ્રણામ રોજ કરવા જોઈએ. અને ભૂલ્યા વગર માતા પિતાને રોજ પ્રણામ કરવા જોઈએ. મેં કાશી વિશ્વનાથની કથામાં કહ્યું હતું, મહાદેવની સેવા કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓની સેવા કરવાનું ફળ મળે. જે માણસ વિશ્વનાથ મહાદેવની સેવા કરે છે એને દુનિયાના વિશ્વના દરેક દેવી દેવતાઓની સેવા કરવાનું ફળ મળે. પણ મહાદેવની સેવા કરવાનું ફળ જેને જોતું હોય તેને માતા પિતાની સેવા કરવી. મા બાપની સેવા કરે છે અને વિશ્વના દરેક દેવી દેવતાઓની સેવા, મહાદેવની સ્વયંની સેવા કરવાનું ફળ મળે છે. અને પહેલું કર્તવ્ય છે, પહેલો ધર્મ છે. અને આ કથાનું આયોજન તેટલા માટે કર્યું છે કે વડીલોને સાથ મળે, સહયોગ મળે, સથવારો મળે. એના માટે યુવા મંડળે ભેગા થઈ અને ભગવાન મહાદેવની કથાનું આયોજન કર્યું છે.
તો વધારે સમય નહીં લેતા એક શ્લોકમાં શિવ મહાપ્રભુ ભગવાનને પ્રણામ કરીએ આપણે, અને પછી લાંબો સમય નહીં લઉં, જલ્દી 6 વાગે આપણે આરતી કરી લઈશું, અને કાલે સમયસર 3 વાગે આપણે આટલી સુંદર મહાદેવની કથાનો પ્રારંભ કરીશું. એક એક ચરિત્ર, એક વાત તમારા હૃદય સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. અને જાજા ભાગે આપ સૌ કથાથી પરિચિત છો, એટલે વિશેષ તો મારે તમને કંઈ કહેવાનું હોય તો જ. પહેલે દિવસે એટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ હોય, અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, તો પહેલો વિભાગ થોડોક વીઆઈપી ને વીવીઆઈપી હોય એટલે બધું ખાલી રહે. અને મારા માટે વીઆઈપી વીવીઆઈપી મારો શ્રોતા જે કથા સાંભળે છે મારા માટે અતિ વીવીઆઈપી, એનાથી મોટો કોઈ વીઆઈપી નહીં. એટલે મોટી સંખ્યામાં તમે આવ્યા છો, ભલે પાછળ બેઠા છો, પણ અમારા હૃદયમાં તમારું આગળ સ્થાન છે. એટલે આપ સૌ શ્રોતાઓને હૃદયથી મારા પ્રણામ સાથે આઈએ ભાવ છે એ વંદન કરવાને યોગ્ય છે. પરમધામ પરમ પદમ, એ પરમધામનો અધિકારી બને છે. તેથી 9 દિવસમાં સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપ્રાણ કથાનું ગાયન કરવું એ સંભવ નથી, પરંતુ કથા સારમ પૂર્ણનામ વિશેષતા, કથાનો સાર કહેવાનો પ્રયાસ કરીશ. પુરાણમાં કહ્યું છે, વિશેષ કરીને પુરાણમાં કહ્યું એ જ કહેવાનો પ્રયાસ કરીશ. ધન્ય ધન્ય કથા શંભો, ભગવાનની કથા ધન્ય છે. સ્તવમ ધન્યો, કથા કહેનાર પણ ધન્ય છે, અને કથા સાંભળનાર પણ ધન્ય છે. શ્રવણ માત્રને શિવલોકમ વ્રજે નર, કથાના શબ્દો કાનમાં પડવા માત્રથી ભગવાન મહાદેવના લોકનો અધિકારી મનુષ્ય બને છે. એટલો ઉજ્જવળ મહિમા ભગવાન મહાદેવની કથાનો છે. પછી તો એટલું મહાત્મા ગાયું છે, અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપે શતાને છે. મોટા મોટા યજ્ઞો કરવાનું જે ફળ મળે છે એ ફળ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય. દુનિયાના બધા જ તીર્થોની યાત્રા કરવાનું જે ફળ મળે એ મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. દુનિયાના મોટા મોટા દાનો કરવાથી જે પુણ્ય મળે એ પુણ્ય બધું જ કથા સાંભળવાથી પ્રાપ્ત થાય. અનંત પુણ્યની પ્રાપ્તિ થાય. તેથી માણસે વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢી ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ, અને કથાનું શ્રવણ કરતા એક જ ભાવ પ્રગટ કરવો જોઈએ, શિવ પ્રાપ્તિર ભવેત. કોઈ જગ્યાએ શિવ મહાપ્રાણ ગ્રંથમાં એવું નથી કહ્યું કે મને ધન પ્રાપ્તિ ભવેત, પ્રતિષ્ઠા પ્રાપ્તિ ભવેત, નહીં, શિવ પ્રાપ્તિર ભવેત. બસ મને ભગવાન મહાદેવ કઈ રીતે મળે, ભગવાન શિવ સુધી હું કઈ રીતે પહોંચું, આ જીવ શિવ સાથે કઈ રીતે જોડાય, જીવના લક્ષણો, શિવના લક્ષણો શું છે, એ બધું જ જાણવું હોય તો શ્રવણ પ્રીતિ હિ લાલચા. ભગવાન મહાદેવની કથા સાંભળવામાં આપણો પ્રેમ હોવો જોઈએ. કથા સાંભળવાને આપણા લાલચા હોવી જોઈએ. માણસોને લાલચા જુદી જુદી હોય, કોઈને પ્રતિષ્ઠાને લાલચા હોય, કોઈને ધન સંપત્તિને લાલચા હોય, કોઈ પરિવારને લાલચો વ્યક્તિ હોય છે. પણ જીવનને શ્રેષ્ઠ બનાવવું હોય તો સુત પુરાણ જે કહે છે, શ્રવણ પ્રીતિ હિ લાલચા. ભગવાન મહાદેવની કથા સાંભળવામાં જ પ્રીતિ રાખે. કથા સાંભળનારો પણ જાગૃત હોવો જોઈએ, ને કથા કહેનાર સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સિદ્ધાંત સાથે, આધાર સાથે ભગવાન મહાદેવની કથાને વ્યક્ત કરવી જોઈએ. તો એ કથા મનુષ્ય માત્રનું મંગલ કરનારી, કલ્યાણ કરનારી, તત્પુણમ લભતે શંભુ કથા શ્રવણ માત્રતઃ, મોટા મોટા પુણ્યોને આપનારી આ ભગવાન મહાદેવની કથા છે. અંતે તો ભગવાને એમ કહ્યું કે ફલમ વક્તો ન શક્નોમિ. જે ભગવાન મહાદેવની કથા સાંભળે છે અને કથા સાંભળવાનું જે ફળ મળે છે એ ફળનું વર્ણન કરવા માટે કોઈ પાસે શબ્દો નથી. ફલમ વક્તું, તે ફળનું કોઈ વક્તવ્ય ના આપી શકે. આવું અનંત ફળ આપનારી ભગવાનની કથા છે. પણ કથા સાંભળવાથી ફળ મળે કે ન મળે એ વાત બીજા નંબર ઉપર છે. પણ જે હૃદયથી, આદરથી, ભાવથી ને ભક્તિથી જે કથાનું શ્રવણ કરે છે અને કથા સાંભળવાનું ફળ મળે જ, પણ તેનું જીવન નિષ્ફળ ન જાય, એ પાકી વાત છે. જો કથાની એક એક વાતને જીવનમાં ઉતારે, સમજે, સ્વીકારે. કથા એક આધ્યાત્મિક મોટિવેશન પણ છે. પરમાત્મા તરફ જાગૃત કરવા માટેનો સંપૂર્ણ પ્રયાસ એ ભગવાનની કથાઓ. તમે આધ્યાત્મિક તો છો જ, પણ કઈ રીતે આપણે આધ્યાત્મિક વધારે બની શકીએ. આપણે ભગવાનના ભક્ત તો છીએ જ, પણ આપણી ભક્તિ કઈ રીતે દ્રઢ બને, આપણી ભક્તિ નિસ્વાર્થ કઈ રીતે બને, બિન શરતી શરણાગતિ કઈ રીતે ભગવાનની સ્વીકારી, જીવનમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, જીવનની સાર્થકતા, જીવનની ગરિમા શું છે, જીવનની વાસ્તવિકતા કઈ છે. અને જીવનની અંદર મોટામાં મોટી પ્રેરણા આપનારા કોઈ દેવ હોય તો મહાદેવ છે. હમણાં 2 દિવસ પછી મારે એક પુસ્તકનું વિમોચન અહીંથી કરવાનું છે. મહાદેવ આપણા રોલ મોડલ.
એવું પુસ્તક મારે વડોદરાના એક લેખકે લખ્યું છે, પ્રેરણા કોઈ પાસે લેવી હોય તો ભગવાન મહાદેવ પાસે. સર્વગુણ સંપન્ન દેવ છે. દૂર દૂર તમે જુઓ તો પણ ભગવાન શિવમાં એક પણ દુર્ગુણ આપણને જોવા ન મળે. એ તો લોકોએ ખોટા પ્રવચનો કરીને ભગવાન મહાદેવ માટે સમાજની અંદર ગેરસમજ ઊભી કરી હતી, અને એ ગેરસમજ ઊભી કરતા કેટલા વર્ષો નીકળી ગયા. ભગવાન શિવજીની એવી રીતે સમાજની અંદર પ્રદર્શિત કર્યા કે લોકો શિવથી દૂર જવા લાગ્યા હતા. શિવાલયમાં કોઈ નહીં આવતા હતા, શિવાલયો સુમસામ થયા હતા. ફરી પાછા ભગવાન મહાદેવની કથાનું ગાયન કરતા કરતા આજે અગણિત સંખ્યામાં ભગવાન મહાદેવના ભક્તો શિવાલયોમાં જવા લાગ્યા. શિવાલયો ધમધમતા થયા છે. આ કથાનું જે કોઈ શ્રવણ કરે છે એમનું, એમના પરિવારનું સર્વ રીતે મંગલ થશે એવું શિવ મહાપણ ગ્રંથ આપણને કહે છે. તો આઈએ એક શ્લોકમાં શિવ મહાપણ ભગવાનને પગે લાગી અને આજની કથાને આપણે વિરામ આપશું. વંદે શિવ પુરાણમ સર્વદા પ્રસન્ન બુદ્ધિથી પ્રણામ કરું છું. પ્રણામ કરવા ખાતર પ્રણામ નથી કરતો, અને પ્રસન્ન રહેવું એ બુદ્ધિનો વિષય છે. ખોટું ખોટું માણસ દાંત કાઢી શકે છે, પણ ખોટી રીતે પ્રસન્ન રહી શકે. તેની નારાજગી તેના ચહેરા ઉપર દેખાય આવે, પ્રસન્નતા આપોઆપ દેખાય આવે છે. તેથી પ્રસન્ન બુદ્ધિથી પ્રણામ કરું છું, પ્રસન્નતાપૂર્વક વંદન કરું છું. આપણા વાંગમય સ્વરૂપને પ્રણામ કરવા ખાતર પ્રણામ નથી કરતો, પ્રસન્ન બુદ્ધિથી પ્રસન્નતાપૂર્વક સંસારની બધી જ આદિ વ્યાધિ ઉપાધિઓને એક બાજુ છોડીને સંપૂર્ણ તમને સમર્પિત થઈ અને એ મહાદેવજી આપના હિ વાંગમય સ્વરૂપ શિવમાં આપણે ભગવાનને પગે લાગુ છું. અને સદૈવ પ્રસન્ન રહેવું એ પરમાત્માની શ્રેષ્ઠ ઉપાસના છે. પણ ભાગ્યે જ કોઈ કરોડોમાંથી નહીં, અગણિત માણસોમાંથી ભાગ્યે જ કોઈ માણસ એવો હોય કે સદૈવ પ્રસન્ન રહી શકે. તેથી મહાદેવની શ્રેષ્ઠ કોઈ ઉપાસના હોય તો પ્રસન્નતા છે, અને શિવજી હંમેશા પ્રસન્ન રહે છે. શિવજીના જીવનમાં એક પણ કથા એવી નથી કે ભગવાન શિવજી કોઈ જગ્યાએ નારાજ થયા. ભલે વક્તાઓ કહેતા શિવજી નારાજ થયા, મહાદેવ કોઈ નારાજ થાય જ નહીં. શિવજી હંમેશા પ્રસન્ન હોય છે અને શાંત સ્વરૂપ હોય છે. ભગવાન મહાદેવના ચરિત્રમાં કોઈ જગ્યાએ અશાંતિ નથી. ભગવાન મહાદેવના ચરિત્રમાં કોઈ જગ્યાએ ઉછળકૂદ નથી. મહાદેવના ચરિત્રમાં કોઈ જગ્યાએ મહાદેવનો ઉપદ્રવ નથી. જેની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન કરનારો દેવ, વિશ્વનું સંચાલનને સર્જન કરનારો, રક્ષા કરનારો દેવ, પણ કેટલી નમ્રતા, કેટલી વિનમ્રતા, કેટલો શાંત દેવ, ધ્યાનસ્થ રહેનારો દેવ, અને કેટલી ઉદારતા. વિશ્વના કોઈ દેવમાં જે ઉદારતા ન હોય ઉદારતા ભગવાન મહાદેવમાં છે. શિવજી ભગવાન શિવમાં જે ગુણો છે ને એવા ગુણો કોઈ દુનિયાના માણસોમાં તો ન જ હોઈ શકે, પણ કોઈ દેવતાઓમાં પણ નથી. ક્યારેક વિચાર કરવો જોઈએ કે આ દેવોનો દેવ મહાદેવ કેમ? નથી ધન, નથી સંપત્તિ, નથી વૈભવ, નથી પિતાંબર, શ્વેતાંબર, લીલાંબર, સોના ચાંદી હીરા મોતીનો કોઈ પણ આભૂષણો નથી પહેર્યા, તો પણ શિવ કેમ શ્રેષ્ઠ? શિવ સંપત્તિથી શ્રેષ્ઠ નથી, શિવ તેના સદગુણોથી શ્રેષ્ઠ છે. આપણી ઓળખાણ આપણી સંપત્તિથી નહીં, આપણી ઓળખાણ આપણા સદગુણોથી થવી જોઈએ. એ ભગવાન શિવ છે. એવા સદૈવ પ્રસન્ન રહેનારા મહાદેવ અને પ્રસન્ન બુદ્ધિથી આપના વાંગમય સ્વરૂપ શિવમાં પણ ભગવાનને પ્રણામ કરું છું. જ્યાં બેઠા ત્યાંથી, જ્યાં ઊભા ત્યાંથી. અને શિવ મહાપણ ગ્રંથનું વચન છે, નમસ્કુર્યાદ દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ છે. દૂરથી પણ કોઈ શિવ મહાપણ ભગવાનને પગે લાગે છે એને વિશ્વના દરેક દેવી દેવતાઓનું પૂજન અને અર્ચન કરવાનું ફળ મળે. દૂરથી, અહીંયા સ્પર્શ કરવાની જરૂરી નથી, નજદીક આવવાની જરૂર નથી. નમસ્કુર્યાદ દૂરતઃ, તમે જ્યાં બેઠા છો, જ્યાં તમારી ઉપસ્થિતિ છે ત્યાંથી શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરો. સર્વદેવાર્ચનમ ફલમ છે. વિશ્વના દરેક દેવી દેવતાઓને પૂજા અર્ચન કરવાનું ફલ આ શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. અને જો કોઈ ભક્તિ સાથે શિવ મહાપણ ગ્રંથનું અર્ચન કરે છે, દિને દિને અશુભે ધસ્ય, તેને રોજ અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. અને આપણા ઘરમાં જો શિવ મહાપણ ગ્રંથ હોય તો શ્લોકમ શ્લોકાર્થ સપાપાન મુચ્યતે ક્ષણાર્થ, આધા શ્લોકનો પણ શિવ મહાપણ ગ્રંથનો પાઠ કરો. જ્યારે કોઈ ધર્મગ્રંથનું પારણ કરીએ ને આપણે, ત્યારે વિશ્વના દરેક ઋષિમુનિઓ અને વિશ્વના દરેક દેવતાઓનો ખૂબ આશીર્વાદ મળે છે. ઘરમાં કોઈ ધર્મગ્રંથનું પારણ કરવું તેને ઋષિ યજ્ઞ પણ કહેવાય છે. અનેક પ્રકારના યજ્ઞોમાં એક યજ્ઞ છે ઋષિ યજ્ઞ. કોઈ પણ ધર્મગ્રંથનું રોજ પારણ કરો.
એવું નથી કહેતો શિવ મહાપણા ગ્રંથનું જ, આપનો જે પ્રિય ધર્મ ગ્રંથ હોય તેનું રોજ પારાયણ, થોડુંક પારાયણ તો થવું જ જોઈએ, બડે વધારે નહીં, 1-2 શ્લોક 5 શ્લોક, એમ ન થાય તો શ્લોકમ શ્લોકાર્ધ અડધા શ્લોકનો પણ પાઠ કરો. અને જે કોઈ મનુષ્ય એકવાર શિવ મહાપણા ગ્રંથનો પારાયણ કરે સ જીવન મુક્ત ઉચ્ચતે, એ મનુષ્ય જીવિત હોય તો પણ તેને મુક્ત સમજવો. મુક્તિ માટે કોઈ સાધના ઉપાસના અનુષ્ઠાન એમથી થઈ શકે ન થઈ શકે કોઈ સવાલ નથી. એક જ વાર શિવ મહાપણા ગ્રંથનું પારાયણ કરે પ્રથમ પંક્તિથી લઈ અંતિમ પંક્તિ સુધી સજીવન મુક્ત ઉચ્ચતે, એના માટે કોઈ બંધન નથી, એ મુક્ત જીવાત્મા છે. અને આગળ તો એમ કહ્યું અહર્નિશમ, દિવસ અને રાત્રિ જે શિવ મહાપણા ગ્રંથોનું પારાયણ કરે છે, દિવસ અને રાત્રિ જે શિવ મહાપણાનું ગીત ગાય છે, દેવા ઇન્દ્ર પુરોગમા, દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે એમની સેવામાં, પણ કોના માટે? જે દિવસ અને રાત્રે શિવ મહાપણા ગ્રંથનું ગાયન કરે છે. ઇન્દ્ર એકલા નહીં, દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે કે મને સેવા કરવાનો અવસર મળે, એ આ ગ્રંથનો મહિમા છે. અને 9 દિવસ માટે આપણે ભેગા મળીને ભગવાન મહાદેવના ગ્રંથને સંપૂર્ણપણે સમજવાનો પ્રયાસ કરશું. સમજી તો નહીં શકીએ, પણ પ્રયાસ જરૂરી છે આપણો. તો આજે તો ખાલી શિવ મહાપણા ભગવાનને પગે લાગીએ છીએ, આપણે ખાલી વંદન કરીએ છીએ ભાવથી અને આદરથી અને પ્રસન્ન બુદ્ધિથી. જ્યાં બેઠા ત્યાંથી આ ગ્રંથ આપણા સૌ પર કૃપા કરે, કારણ કે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, ભગવાનનું શબ્દમય સ્વરૂપ છે. ક્યારેક પ્રશ્ન થવો જોઈએ કે આ ગ્રંથને માથા પર શા માટે ધારણ કરીએ છીએ? આપણું સર મસ્તક છે. આપણે પોથયાત્રા જ્યારે ભગવાનની નીકળી હતી ત્યારે સૌએ પોતાના મસ્તક ઉપર આ ગ્રંથને ધારણ કર્યો હતો. એનો અર્થ એ થાય આ ગ્રંથોમાં જે કાંઈ કહ્યું છે એ બધા જ વિચારો અમે અમારા મસ્તકમાં ધારણ કરશું, ધારણ કરવાનો પ્રયાસ કરશું. એટલા માટે આપણે માથા ઉપર લઈને આ ગ્રંથને ફરીએ છીએ. શિવ મહાપણા ગ્રંથમાં એ પણ કહ્યું છે કે જેના મસ્તક ઉપર શિવ મહાપણા ગ્રંથ બિરાજતો હોય એ મનુષ્યનું દર્શન કરવા માત્રથી સર્વ તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત થાય. તેથી જેમના ઘરેથી પોતીથી ભગવાનની યાત્રાનો પ્રારંભ થયો, જેમને પોતાના મસ્તક પર ભગવાન શિવ મહાપણા ગ્રંથને ધારણ કર્યા, આ બધાનો મહિમા છે, આ બધાનું મહાત્મય છે. અને આપણા ઘરમાં જો ધર્મગ્રંથ હોય તો ક્યારેક ધર્મગ્રંથ લઈ અને મસ્તક ઉપર ધારણ કરો, માનસિક શાંતિની અનુભૂતિ થશે. આ ગ્રંથ એક મંત્ર છે, આ ગ્રંથ એક યંત્ર છે. આપણા જીવનમાં ઘણું બધું આપનારા ધર્મગ્રંથો છે. રોજ ધર્મગ્રંથોનો પાઠ કરવો જોઈએ, પારણ કરવું જોઈએ, થોડું વાંચન કરવું જોઈએ, સારા પુસ્તકોનો સંગ કરવો જોઈએ, સારા માણસોના સંગમાં રહેવું જોઈએ. પ્રસન્ન બુદ્ધિથી ભગવાન આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપણા ભગવાનને હું તમારા ચરણોમાં પ્રેમ સમર્પિત કરી મારી પ્રસન્ન બુદ્ધિથી પ્રસન્નતાપૂર્વક આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપણા ભગવાનને હું પગે લાગુ છું. આવી રીતે પ્રણામ કર્યા છે. શા માટે પ્રણામ? શિવ મહાપણમ તિલકમ ખલુ સતપુરાણમ, સત્યથી ભરેલું પુરાણ છે, તિલક સમાન છે. અને પહેલા દિવસે તે સૌએ નક્કી કરવાનું ભાલમાં તિલક કરવું જ. આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, આપણે ઋષિમુનિઓની પરંપરા છે. કોરા કપાળવાળો માણસ અપશુકન્યાળ કહેવાય છે. સુંદર કપડાં પહેરવાય બ્રાન્ડેડ એ શુભ નથી, એ સુંદરતા છે. સોના ચાંદીના સુંદર આભૂષણો પહેર્યા હોય એ શુભ નહીં, એ સુંદરતા છે. પણ ભાલમાં તિલક એ આપણું શુભ છે, એ આપણું મંગલ છે. તેથી જે રોજ ભાલમાં તિલક કરે છે એને સૌને મારા પ્રણામ. પણ જેને પોતાના કપાળમાં તિલક કરવાની આદત નથી એ આ કથામાંથી પ્રેરણા લઈને આવતીકાલથી ભસ્મનો, કંકુનો કે ચંદન ચાંદલો કરે. તિલકનું બહુ મહાત્મ્ય છે. અમારા આચાર્યો જ્યારે આપણે પૂજા કરવા બેસે ને ત્યારે ભગવાનની પહેલાં પૂજાનો પ્રારંભ કરે, પહેલાં જજમાનના કપાળમાં ચાંદલો કરે. પહેલાં જજમાનને કે તમારા કપાળમાં પહેલાં ચાંદલો કરી લો, પહેલાં કપાળમાં ચાંદલો. તેથી ચાંદલા કર્યા હોય કોઈ શુભ કાર્યનો પ્રારંભ ન થાય. તેથી આ શિવ મહાપુરાણ તિલક સમાન છે. ભગવાન વ્યાસના વચનો છે આ બધા છે. શૈવં પુરાણ તિલકં ખલુ સત્પુરાણમ. આ પુરાણની અંદર સત્ય વસ્તુ ભરપૂર ભરેલી છે અને વેદ સંમત ગ્રંથ છે. આમાં કોઈનું ખંડન નથી ભાઈ, અને અકાટ્ય વાતો છે. મહાદેવની જીવનચરિત્ર એવી સુંદર કથા છે કે તમે આપણામાં જેટલી સૂઝન સમજણ હોય એટલી કહી શકો છો. મહાદેવ પ્રતિ કોઈ વાતનું ખંડન ન કરી શકે. જગતનો રચયિતા તો કે ભગવાન શિવ, અજન્મા તો કે ભગવાન શિવ, જન્મ અને મૃત્યુના ફેરામાંથી છુટકારો આપનારો શિવ,
શિવની તુલના કરનાર વિશ્વમાં કોઈ દેવ નથી. વિશ્વના દરેક દેવતાઓ મહાદેવના ચરણોમાં બેસે છે, મહાદેવની સાધના કરે, મહાદેવની ઉપાસના કરે છે. વિશ્વના દરેક ઋષિમુનિઓ ભગવાન શિવજીના સાધક છે, મહાદેવના ઉપાસક છે. ભગવાન રામજી જીવન પર્યંત નિરંતર મહાદેવની ઉપાસના કરતા રહ્યા. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી નિરંતર ભગવાન મહાદેવની ઉપાસના કરતા રહ્યા. બુરહાનપુર હું ગયો હતો મહાદેવની કથા ગાવા માટે. ભગવાન સ્વામિનારાયણનું બહુ પ્રાચીન મંદિર છે, ભગવાનના વાઘા પણ ત્યાં છે. ત્યારે ભગવાને ત્યાં મોટું રોકાણ કર્યું હતું તાપી મૈયાના તટે બુરહાનપુર. આમ તો સાચું નામ તેનું બ્રહ્મપુર હતું, પણ દેશ ગુલામીમાં જતા બુરહાનપુર થયું. ગજ પથ્થર છે તાપી મૈયાના મધ્યે, ત્યાં બેસીને ભગવાને સુંદર ભોજન કર્યું હતું ભગવાન સ્વામિનારાયણે. આજે મેં સ્વામીને પૂછ્યું, ભગવાને આ રોકાણા તો રોકાણા ભગવાને કર્યું હું રોકાય? તો નીલકંઠ વર્ણી તરીકે ભગવાન હતા, તેથી પોતાના કરકમલો દ્વારા ભગવાન મહાદેવની સ્થાપના કરી અને નીલકંઠ મહાદેવ તરીકે ભગવાનની પૂજા કરતા હતા. મૂળમાં શિવ છે. જેના મૂળમાં શિવ નથી તેનું વૃક્ષ સુરક્ષિત નથી. જીવનરૂપી વૃક્ષને સુરક્ષિત રાખવું હોય તો ભગવાન શિવનું ભજન કરવું જોઈએ. મહાદેવની ભક્તિ આપણા હૃદયમાં અંકુરિત હોવી જોઈએ. શિવ વગર મનુષ્ય શબ સમાન છે. તેથી કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં આપણે જોડાયેલા હોય, પણ શિવજીની સુંદર જ્યોતિ આપણા હૃદયમાં પ્રજ્વલિત હોવી જોઈએ. તો ગ્રંથ કેવો ગ્રંથ હતો કે શિવમાં આપણે તિલક સમાન છે. વેદ સંમત કથાઓ છે, અને જે આ ગ્રંથનું અધ્યયન કરે, પાઠ કરે છે, પૂજન કરે છે, શ્રવણ કરે છે, ભગવાન મહાદેવ તેને પ્રેમ કરે છે. આપણે સૌ મહાદેવને પ્રેમ કરીએ સ્વાભાવિક છે, પણ મહાદેવ જ્યારે આપણને પ્રેમ કરે છે, મહાદેવ જ્યારે આપણને આદર આપે છે, ક્યારે? આ ગ્રંથનું વાંચન કરે છે, આ ગ્રંથનો પાઠ કરે છે, આ ગ્રંથનું જ્યારે શ્રવણ કરે શિવ મહાપળ ગ્રંથનું, ત્યારે ભગવાન શિવ આપણો આદર કરે છે. આ હું નથી કહેતો, ભગવાન વ્યાસજી બોલે છે. આ શ્લોકો એટલા માટે બોલું છું કે ભગવાન વ્યાસના બોલાયેલા છે. આ ભગવાનનો પ્રસાદ છે. એક એક શ્લોક પુણ્ય આપે છે, એક એક શ્લોક આપણું કલ્યાણ કરે છે, એક એક શ્લોક કામના મનોકામના પૂર્ણ કરે છે. ચરિત્રમ દેવ દેવસ્ય મહાદેવસ્ય પારમ પરમોદારમ ચતુર્વર્ગ સાધનમ. ધર્મ અર્થ અને કામ મોક્ષ આપનારી આ ભગવાનની કથા છે. અને બહુ આદરથી કહું છું, જે કથા સાંભળે છે તેને ભગવાન પાસે માગવું નહીં પડે, અવસર આવતા ભગવાન કૃપા કરશે. આ કથા કામધેનું છે, કથા કલ્પવૃક્ષ છે, કથા ચિંતામણી છે. જીવનની વિડમણાઓ, જીવનની ચિંતાઓને દૂર કરનારી આ ભગવાનની કથા છે. તેથી જીવનની વ્યથાઓ છોડીને 9 દિવસ માટે ભગવાનની કથાનું શ્રવણ કરવું. અને મને ખૂબ ગૌરવ થયું આજે. આટલી બધી અમારી અપેક્ષા ન હોય કે પહેલે દિવસે એટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોની ઉપસ્થિતિ રહે. બહુ હૃદયથી દરેક ભાઈઓ બહેનો કથામાં જે ઉપસ્થિત છે, ગિરિબાપુના હૃદયથી પ્રણામ કે એટલી મોટી સંખ્યામાં જ પહેલે દિવસે આપ ઉપસ્થિત રહ્યા, એ બદલ હૃદયથી આપ સૌનું પુનઃ સ્વાગત અને ખૂબ હૃદયથી આદર. તો આઈએ ભગવાન વ્યાસ બોલે, શૈવમ પુરાણમ તિલકમ ખલુ સત્પુરાણમ વેદાંત વેદ વિલસત પરવસ્તુ ગીતમ. જે કોઈ પુરાણનું ગીત ગાય છે અથવા યો મે પઠેત શૃણુયા પરમાદરેણ, લેકિન શબ્દ દિયા પરમ આદર કે સાથ. સાંભળવા ખાતર સાંભળી લીધું એમ નહીં, પરમ આદર અને ભક્તિથી ભગવાનની કથાનું શ્રવણ કરે છે, ગંભીરતાથી જે કથા સાંભળે છે, ભગવાન ઉપર સંપૂર્ણ ભરોસો અને શ્રદ્ધા રાખીને જે કથા સાંભળે છે, એના માટે કહ્યું છે, ભગવાને વચન આપ્યું છે, તેમની સદગતિ થશે, તેમનું સર્વ રીતે સર્વ મંગલ અને સર્વ કલ્યાણ થશે. શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ છે. તેથી આ કથા કોઈ વાર્તા નથી ભાઈ, કથા વ્રત છે. જેવી રીતે અનેક પ્રકારના વ્રતો કરીએ છીએ, એવી રીતે ભગવાનની કથા એક વ્રત છે. તેથી કથા સાંભળનારને શિવમાં આપણા ગ્રંથમાં વ્રતી કયો છે. જે કથા સાંભળે છે શ્રોતા, તેને શું કહેવાય? તો કે વ્રતી. એ શિવ વ્રતી છે. 9 દિવસ માટે આપણે જીતેન્દ્રિય રહેવાનું છે, 9 દિવસ માટે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. અભક્ષનું ભક્ષણ તો કરતા જ ન હોય, પણ ભૂલથી પણ નહીં ખાવાનું. શિવમાં આપણા ગ્રંથની અંદર પ્રથમ આ બધું કહ્યું છે કે 9 દિવસ માટે કઈ વસ્તુ ખાવી, કઈ વસ્તુ નહીં ખાવી, એ શ્રોતાઓ પાલન કરે કે ન કરે, પણ વક્તાએ કરવી, જેથી કરીને સ્વાસ્થ્ય તેનું સારું રહે. આ બધી જ વાતો શિવમાં આપણા ગ્રંથમાં કરે છે. તેથી જે કોઈ આ કથા સાંભળે છે તવે જીવનમ ધન્ય. કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ દેશના. હમણાં સંઘ તરફથી કાર્યક્રમો શરૂ થયા છે, સમરસતા. જાતિ વચ્ચેના ભેદોને દૂર કરવા આ સંઘ તરફથી મોટું અભિયાન શરૂ થયો છે.
દરેક સમાજો શ્રેષ્ઠ છે, દરેક સમાજ એકબીજા સમાજને પૂરક હોય છે. તેથી સંકલ્પ કરવાનો છે, કોઈ સમાજને નાનો નહીં સમજવો, કોઈ સમાજને તુચ્છ નહીં સમજવો. સંઘના 5 અભિયાનો હમણાં શરૂ થયા છે, એમાં એક સમરસતા છે. આ જ્ઞાતિ ઊંચી ને પેલી જ્ઞાતિ નીચે, એ બધા જ ભેદોને દૂર કરી બસ આપણે સનાતની છીએ, આપણે હિન્દુઓ છીએ, આપણે બધા જ ભગવાનને માનનારા છીએ, ઈશ્વરના ભક્ત છીએ. આવી રીતે એક જબરદસ્ત સંગઠન ઊભું થાય. અને સોમનાથમાં 9 દિવસ કથા કરી, સોમનાથ મહાદેવને પણ ગર્જના કરીને કહ્યું, અને વિશ્વનાથના સાનિધ્યમાં 9 દિવસ કથા કરીને ત્યાં પણ ગર્જના કરીને કહ્યું કે ભગવાન જલ્દી તો પ્રેરણા કર સૌને, અમારું હિન્દુ રાષ્ટ્ર હતું અને ફરીવાર હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થાય.